શ્રી રાધાકૃષ્ણાભ્યામ નમઃ. એબીસી ન્યૂઝમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપ સર્વે શ્રોતાજનો તો જાણો જ છો કે અત્યારે આ શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો ભગવાન ભોળેનાથ, શંભુ, મહાદેવ એમની પૂજા અને એમની અર્ચના, માતાજીની સાથે સાથે આપણે ભગવાન શિવજીની અર્ચના પણ કરતા હોઈએ છીએ. તો શા માટે આ શ્રાવણ મહિનામાં જ કેમ? આવો એને સમજવાનો થોડો પ્રયત્ન કરીએ. ઘણા લોકો કહે છે કે આ શ્રાવણ મહિનો છે એ તો મૂળભૂત રીતે દેવો અને દાનવો વચ્ચે એક સમુદ્ર મંથન કરવામાં આવ્યું. શા માટે સમુદ્ર મંથન કરવામાં આવ્યું? તો કે ભાઈ, જ્યારે દાનવોએ ચડાઈ કરી અને દેવોને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા, અને હાંકી કાઢ્યા પછી એ તો નીચે પૃથ્વીલોક વગેરેમાં અનેક લોકોમાં જતા રહ્યા. ત્યારે દેવોના જે ગુરુ છે એ બૃહસ્પતિએ કહ્યું કે આપણે અત્યારે આપણા માટે ખરાબ સમય ચાલી રહ્યો છે દેવો માટે, તો આપ એવું કરો કે આ દાનવોને સાથે લઈને સમુદ્ર મંથન કરો, અને સમુદ્ર મંથન કરવામાંથી જે અમૃતની પ્રાપ્તિ થશે એનાથી આપણે ફરીથી તાકાતવાળા થઈશું, ફરીથી જોરાવર થઈ જશું, અને ત્યાર પછી આપણે આપણું રાજ્ય છે એ મેળવી શકીશું. તો આવો નિર્ણય થયો. ત્યારે દેવોએ આ જે દાનવોની સાથે સંધિ કરી, અને સંધિ કર્યા પછી એ એવું નક્કી થયું કે અમૃત આપણે લઈએ ને બધા આપણે એક સરખા ભાગે વેચીને મેળવીશું, અને આપણે બંને સામસામા નહીં ભેગા થઈએ તો અમૃતની પ્રાપ્તિ થવી શક્ય નથી. ત્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું, અને સમુદ્ર મંથન તો થયું, પણ એ સમુદ્ર મંથનની અંદર મોટામાં મોટી સમસ્યા એ આવી કે આ જે છે એ સમુદ્ર મંથનની અંદરથી સૌથી પહેલું જ હળાહળ વિષ નીકળ્યું. હવે આ વિષ નીકળ્યું એ તો એનાથી તો લોકો બધા મરવા લાગ્યા, ચારે બાજુ એની વરાળ પ્રસરવા લાગી. એટલે બધા મૂંઝાયા, દેવો ને દાનવો મૂંઝાયા કે હવે આનું પાન કોણ કરશે. ત્યારે ભગવાન ભોળેનાથ એમની પાસે, શિવજીની પાસે આ બંને એટલે કે દેવો ને દાનવો ગયા, એમને સાષ્ટાંગ દંડવત કર્યા. ત્યારે શ્રાવણ માસ ચાલતો હતો, અને શ્રાવણ માસ ચાલતો હોવાને લીધે એ શિવજી છે એ વિચરણ કરી રહ્યા હતા. તો એમણે આ આવી અને લોક કલ્યાણ માટે, લોકોના સારા કરવા માટે નીલકંઠાય, હે નીલકંઠ ભગવાન આપને નમસ્કાર હો, કારણ કે નાગેન્દ્ર હારાય, ત્રિલોચનાય, ભસ્માંગરાગાય, મહેશ્વરાય, શ્રી નીલકંઠાય, વૃષભધ્વજાય, તસ્મૈ નકારાય નમઃ શિવાય. આવા નીલકંઠ જે ભગવાન છે એમણે એ હળાહળ વિષનું પાન કર્યું, અને એ લોક કલ્યાણ, બધાનું કલ્યાણ થાય. દેવોના, એમના માટે તો દેવો પણ સરખા છે, દાનવો પણ સરખા છે, અસુરો પણ સરખા છે. આવી સમદ્રષ્ટિ વાળા અને વૈરાગી એવા ભગવાન શિવજી છે, એમણે આ લોક કલ્યાણ માટે કાર્ય કર્યું. એ આ શ્રાવણ માસની અંદર કરવામાં આવ્યું હતું, અને એટલા માટે જ તો આ શ્રાવણ માસ છે એ એમના માટે પૂજનીય, અને શ્રાવણ માસમાં એની વિશેષ પૂજા કરવામાં આવે છે, કારણ કે આપણા બધાના કલ્યાણ માટે એમણે કામ કર્યું છે. બીજું જુઓ તો માતા પાર્વતી એ સતી હતા, અને સતી તરીકે એમણે દેહને ત્યાગ કર્યો. દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં કડખલની અંદર એવો ગયા, અને રુદ્ર ભગવાનનું ત્યાં કોઈ પણ પ્રકારનું સ્થાપન કરવામાં ન આવ્યું હતું. રુદ્ર એટલે કોણ? તો કે રુદ્ર એટલે જે ભગવાન બધાનું કલ્યાણ કરે છે. રુદ્રાતી ઇતિ રુદ્ર, એટલે કે બધાને જે જ્ઞાન આપે છે એ રુદ્ર છે. અને એ રુદ્ર ભગવાનની આ જ્યારે સ્થાપન ન જોતા સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો, અને ત્યાર પછી પોતે હિમાલયને ત્યાં એ પાર્વતી તરીકે જન્મ્યા છે. અને પાર્વતી તરીકે એમણે જે મહિનામાં તપ કર્યું હતું, શિવજીની પૂજા કરી હતી, તો એ શિવજીની પૂજાની પરંપરા ત્યારથી ચાલી આવે છે. આ આપણે જે શિવ પૂજન કરીએ છીએ એ જે પાર્વતીએ કર્યું, અને ભોળાનાથને રીઝવવા માટે એમણે જે પ્રયત્નો કર્યા, એમને બિલીપત્ર ચડાવ્યા, એમને દૂધ ચડાવ્યું,
એમના માટેનો મંત્ર જપ કર્યા અને એની સાધના કરી. તો આ જ વસ્તુ આપણે લોકો કરી રહ્યા છીએ આ શ્રાવણ મહિનામાં. એ પરંપરા ચાલુ થઈ છે ખરેખર તો પાર્વતીથી. તો પાર્વતીના દ્વારા પણ એ આ કાર્ય છે એ કરવામાં આવ્યું હતું ને એનું આપણે અનુસરણ કરીએ છીએ. સૌથી મહત્વની કથા એ છે, બહુ મહત્વની કથા એ છે કે આપણે ત્યાં ચાતુર્માસ પાળવામાં આવે છે. સંન્યાસી લોકો છે આ ચાતુર્માસમાં ક્યાંય જાતા નથી, કારણ કે વરસાદ આવતો હોય. વરસાદ આવતો હોય એટલે બધી જગ્યાએ નદી નાળા છલકાયેલા હોય અને અનેક જીવજંતુઓ નીકળેલા હોય, એટલે કે જંગલ વગેરેમાંથી પસાર થવું એ શક્ય હોતું નથી. આ ચાતુર્માસ શરૂ ક્યાંથી થાય? તો કે ભાઈ આ જે અષાઢ મહિનો છે, આષાઢે શેતે વિષ્ણુ આષાઢે શેતે, એટલે કે વિષ્ણુ ભગવાન છે અષાઢ મહિનામાં સૂઈ જાય છે. હવે જો વિષ્ણુ ભગવાન સૂઈ જાય તો અહીંયા પૃથ્વીનું બધું કોણ કરે? એમનું સંચાલન કોણ કરે? હવે આવો પ્રશ્ન ઉભો થયો ત્યારે ભગવાન ભોલેનાથ શિવજીને પ્રાર્થના કરવામાં આવી કે હવે ભગવાન છે એ આરામ કરવાના છે 4 મહિના સુધી, ચાતુર્માસ સુધી. એટલે કે કારતક મહિનાની 11 પહેલી આવે સુદની, એટલે કે અજવાળિયાની 11 આવે ત્યાં સુધી ભગવાન સૂઈ જાય છે વિષ્ણુ. તો ત્યાં સુધી આ બધાનું મેન્ટેનન્સ કોણ કરે? એમનું બધાનું સંચાલન કોણ કરે? એટલે શિવજી પધાર્યા છે અને શિવજીના હાથમાં આ દોરી, ડિરેક્શનની દોરી આપવામાં આવી છે. અને શિવજી પધાર્યા ત્યારે શિવજીના સ્વાગત માટે આ પૃથ્વી આખી હરિયાળી થઈ ગઈ. અને હમણાં જ આપણે જોઈએ કે હરિયાળી ત્રીજ ઉજવવામાં આવશે. તો સરસ મજાનું હરિયાળી ત્રીજ વગેરે અનેક એમાંના પર્વો છે જે શિવ પરક તત્વ છે, એટલે કે શિવને લગતા છે. અને શિવજી આવી અને આ પૃથ્વીનું સંચાલન ચાલુ કર્યું. એ સંચાલનના કારણે એ આપણું કલ્યાણ કરવા માટે આવ્યા. વિષ્ણુ ભગવાને શયન કર્યું. તો આ કારણને લીધે આ શિવજીની પૂજા છે આપણા માટે. જો અત્યારે જ્યારે એ અત્યારે અહીંયા પૃથ્વી ઉપર આવી અને આપણી સાથે રહ્યા છે તો નજીક છે, ત્યારે આપણે એની પૂજા અર્ચના કરીએ તો શિવજી આપણી ઉપર પ્રસન્ન થયા વગર રહેતા નથી. અને વધારેમાં વધારે જે છે એ આપણને કલ્યાણકારી આશીર્વાદ આપતા હોય છે. તો આવા જે શિવજી છે જેમણે નીલકંઠ એટલે કે વિષ્ણુ પાન કર્યું છે અને પાર્વતી માતાએ એ જ શિવજીને ફરીથી પરણવા માટે એ તપ કર્યું છે, આવો જે મહિનો છે અને જે ચાતુર્માસ દરમિયાન વિષ્ણુ ભગવાનની ગેરહાજરી છે, તો આ બધું જોઈએ તો આ બધું શિવજી તરફ આપણને લઈ જાય છે. અને અત્યારે પણ ઘરે બેસીને આવું જ્યારે વાતાવરણ હોય, વરસાદનું વાતાવરણ હોય, ઠંડકનું વાતાવરણ હોય, કારણ કે શિવજીની પ્રકૃતિ ગરમ છે એટલે એને જલ ગમે છે, પાણી ગમે છે. તો શ્રવણ એટલે કે શ્રવવું, આ જે છે શ્રવણ નક્ષત્રની અંદર આની પૂનમ થતી હોય છે, જેને શ્રાવણી કહેવામાં આવે છે. તો વધારેમાં વધારે ઠંડક હોય, વધારેમાં વધારે જલ છે એ શિવજીને પ્રિય છે. એટલા માટે શિવજી ઉપર આપણે અભિષેક કરીએ છીએ, શિવજી ઉપર આપણે બિલીપત્ર મૂકીએ છીએ. એ એમને ઠંડક આપે છે અને આપણને એ આશીર્વાદ આપતા હોય છે. તો આવું સરસ મજાનો શ્રાવણ માસ છે અને આ બધા કારણોને કારણે આ શ્રાવણ માસની મહાત્મ્ય આપણે આજે જોયું એનો આપણે લાભ લઈએ અને એ લાભ લઈને આ શ્રાવણ માસની અંદર વધારેમાં વધારે શિવ ભક્તિ કરીએ, જેથી કરીને શિવજી આપણી નજીક છે, શિવ તત્વ આપણી નજીક છે આ માસની અંદર, અને આપણને કલ્યાણકારી આશીર્વાદ મળે અને આપણો જીવનનો ઉદ્ધાર થાય. ઓમ નમઃ શિવાય.